सलाम दोस्तों, AR भारत न्यूज में आपका स्वागत है। अहमदाबाद के बापूनगर ESIC अस्पताल में हंगामा, महिला कर्मचारियों ने ठेकेदार पर लगाए गंभीर आरोप। अहमदाबाद के बापूनगर क्षेत्र स्थित ESIC अस्पताल से एक बेहद गंभीर और चिंताजनक मामला सामने आया है, जिसने पूरे इलाके में हलचल मचा दी है। यहां कार्यरत सफाई कर्मचारियों, विशेषकर महिला कर्मचारियों ने ठेकेदार के खिलाफ गंभीर आरोप लगाए हैं। कर्मचारियों का कहना है कि ठेकेदार लंबे समय से उनके साथ अनुचित और अपमानजनक व्यवहार कर रहा है। लेकिन मामला तब और ज्यादा गंभीर हो गया जब महिला कर्मचारियों ने आरोप लगाया कि ठेकेदार उन पर पैसे लेकर होटल जाने का दबाव डालता है। इस तरह के आरोप न सिर्फ मानवता को शर्मसार करते हैं, बल्कि कार्यस्थल की सुरक्षा और सम्मान पर भी बड़े सवाल खड़े करते हैं। इस घटना से आक्रोशित कर्मचारियों ने विरोध का रास्ता अपनाया और काम बंद कर अस्पताल के बाहर धरना प्रदर्शन शुरू कर दिया। उनका कहना है कि जब तक उन्हें न्याय नहीं मिलेगा और आरोपी के खिलाफ सख्त कार्रवाई नहीं की जाएगी, तब तक उनका आंदोलन जारी रहेगा। कर्मचारियों ने इस मामले की शिकायत पुलिस में भी दर्ज कराई है और प्रशासन से त्वरित कार्रवाई की मांग की है। अब ये देखना बेहद अहम होगा कि संबंधित अधिकारी इस गंभीर मुद्दे पर कितनी तेजी और सख्ती से कदम उठाते हैं। यह मामला केवल एक अस्पताल तक सीमित नहीं है, बल्कि यह पूरे समाज के लिए एक चेतावनी है कि कार्यस्थलों पर महिलाओं की सुरक्षा और सम्मान सुनिश्चित करना कितना जरूरी है। यदि आरोप सही साबित होते हैं, तो दोषियों के खिलाफ कड़ी से कड़ी कार्रवाई होना बेहद जरूरी है, ताकि भविष्य में इस तरह की घटनाओं की पुनरावृत्ति न हो। अब सभी की नजरें प्रशासन और कानून व्यवस्था पर टिकी हैं। क्या पीड़ितों को जल्द न्याय मिलेगा, या यह मामला भी अन्य मामलों की तरह ठंडे बस्ते में चला जाएगा? सैयद कमालुद्दीन के साथ AR भारत न्यूज की रिपोर्ट, बापूनगर, अहमदाबाद। શું નામ છે તમારું? મારું નામ ઉર્મિલાબેન ચંદ્રશેખર ચાવડા. શું બનાવ બન્યો? બનાવ ગઈકાલે એવો બન્યો તો સવારે 7 વાગે નીલમબેન આયા અને 7 વાગે તો હું ગઈકાલે નહીં પણ 7:23 પછી આવી હતી. 7 વાગે નીલમબેન આયા. અમારા અમુક બહેનો સ્ટાફ મનીષાબેન ઘણા બધા બહેનો છે તે એમની સામે નીલમબેન એવું કહ્યું કે તમારી જોડે ઓનરનો નંબર અમે ગ્રુપમાં નાખ્યો છે, 20,000 રૂપિયા આલવાના છે ને હોટલમાં જવાનું છે. એક લેડીઝે સિંગલ જવાનું છે, મોબાઈલ ને બધું મૂકીને જવાનું છે. આવું કોણે કીધું? નીલમબેન રોય, સુપરવાઇઝર, જે અમારા હાઉસકીપરના સુપરવાઇઝર છે, કોન્ટ્રાક્ટ બેઝ અનુશ્રીના છે. હવે આગળ તમારી શું માંગ છે? આગળ અમારી માંગ છે કે જે તે કોન્ટ્રાક્ટર આવે અને જે સુપરવાઇઝર અમારી જોડે ગેમ કરી જાય, સામેવાળા કોન્ટ્રાક્ટર હશે ગેમ કરી જાય અને અમુક વસ્તુ જે ના બનવાનું બની જાય છે, એવા આવા બધા બનાવ ના બને, શાંતિથી અમને નોકરી કરાવે, અમને અમારા હકના પૈસા, અમને અમારા હકના એરિયસ બોનસ જે હોય એ અમને અનુશ્રી આપે. તમારે નોકરીનો ટાઈમ કેટલા વાગ્યાનો હતો? અમારે સવારે 7 થી બપોરે 3 છે. એ દરમિયાન કોઈ સુપરવાઇઝર માથાકૂટ કરે, કોઈ લખાણ આપ્યું હોય કે તમારે આટલું કામ કરવાનું, આ કરવાનું, એવું તો મેડમ હંમેશા શું કરે છે કે જે બીજા લોકોને કામ આપ્યું હોય ને એવું અમારે જે 10-15 જણા છે એમને જાણી જોઈને એમનું હેરાન કરતા હતા અને જાણી જોઈને મટીરિયલ અમને આલતા જ નતા. અને સામે શું કહે છે નવા અમુક લોકોને કે આ લોકો કામ નહીં કરતા, આ નહીં કરતા, પણ સચી વસ્તુ કે કામ ક્યારે થાય? જે મટીરિયલ જ ના આલે, પોતા ના આલે, વાઇફર ના આલે, સાફ સફાઈનો સામાન ના આલે, સફાઈ કેવી રીતે થાય? તેમ છતાં અમે ચલાવીને કામ કર્યું, તેમ છતાં અમને કમ્પ્લેન મટીરિયલ નો ઇસ્યુ હતો, નામ કમ્પ્લેન કામ ની નાખેલી ને એવી પેનલ્ટી લાગતી હતી. એક જણે 3 અને એક જણે 3 વાર આપે છે. કેટલા ટાઈમથી અહીંયા નોકરી કરો છો? હું છેલ્લા 10 વર્ષથી અહીં ફરજ બજાવું છું હાઉસકીપરમાં. દર વખતે કોન્ટ્રાક્ટ ચેન્જ થાય છે? હા, અમુક કોન્ટ્રાક્ટ 4 વર્ષે સલંગ 2016 થી લઈને 2020 સુધી કઈક સફળ ચાલુ ને પછી છે તે 2018 થી લઈને 2022 સુધી અમારે ફોકસ ચાલ્યો અને પછી 2022 સર આવ્યો છે ને પછી રાજપૂત આવ્યો ને અત્યારે આ 26 મહિનાથી અનુશ્રી ચાલે છે. અને હવે એવું કહે છે, અમને ખબર નથી પણ અત્યારે એવું કહે છે કે ઓરિએન્ટર આવ્યો છે, જેને અમારી મુલાકાત નથી લીધી, અમારી કોઈ ચર્ચા નથી થઈ, અમને કોઈ ખબર જ નથી, અમને છૂટા કર્યા કે અમને જોઈનિંગ કર્યા, અમને કોઈ માહિતી નથી. અને કોરોનામાં કોઈ રહેવા તૈયાર નથી, એવામાં અમે ફરજ બજાવી છે. નાના બાળકોને લઈને અમે ડ્યુટી નિભાવી છે. અહીંયા અમે એ ગાડી સાફ સફાઈ કરાવીને એ ગાડી અખિલેશ જૈન સર હતા, એમને એવોર્ડ પણ લીધો છે મનસુખ માંડલિયા જડીએ સર સાથે. અને એમ કહેવા માંગીએ છે કે લેડીઝની કોઈને રિસ્પેક્ટ નથી. બસ કહી દીધું કે સવારે હોટલ નંબર આપ્યો છે, 20,000 લઈને જાઉં અને હોટલમાં એક લેડીઝ જાઉં, તો આ કયા બેઝ ઉપર અમને આવું કે છે? અમે કોઈ રમકડું છે અમે
કે જે આવે ખેલી જાય. અમે રમકડા છે ભાઈ, અમે એક સ્ત્રી છે, એક માં છે, માનવ નથી. અમે હાઉસકીપર નું કામ કરે એટલે શું અમારી કોઈ ઇજ્જત જ નથી?